સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારતીય અને સ્કોટિશ નાગરિકો સાથે યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી। યોગ સત્રમાં તેમણે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકો સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ભારતનો સમગ્ર વિશ્વને મળેલી અનોખી અને મૂલ્યવાન ભેટ છે, જે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો સમન્વય સાધે છે। તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગને વૈશ્વિક ઓળખ અપાઈ છે। આ યોગ સત્ર ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને મિત્રતાનું પ્રતીક બન્યું હતું।